આજે હું વાત કરું છું તમને ટુ ડુ લિસ્ટની. ટુ ડુ લિસ્ટ શું છે? ટુ ડુ લિસ્ટ એક ઇંગ્લિશ શબ્દ છે, એની મેં અહીં નોંધ કરેલી છે. મેં બનાવેલું છે ટુ ડુ લિસ્ટ, ગઈ રાત્રે બનાવી, એટલે હું આજે આ બધા કામ કરી શકું. આ ટુ ડુ લિસ્ટની અંદર મેં નોંધ કરેલી છે કે 37 ઉઠવું, વ્યાયામ કરવો, પછી મારા ભાઈ માટે નાઇટ ડ્રેસ લેવા જવાનું હતું તો એની નોંધ કરી, પછી વેરના ગાડી મારે ગેરેજમાંથી લેવા જવી, ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું, ગુજરાતી ટાઈપિંગ કરવું. તો આ બધા મુદ્દાઓ લખી મારી નજર સમક્ષ રાખું મારા ટેબલ ઉપર, તો મને એક ડાયરેક્શન મળશે મારા માઇન્ડને કે મારે એટલા કામ કરવાના છે. અને આ છે ને આપણે આગલી રાત્રે આ બધા મુદ્દાઓ લખી નાખવાના, અને બીજે દિવસે આપણે માત્ર એના ઉપર કામ કરવાનું રહેશે. અને રાત્રે વિશ્લેષણ કરવાનું કે મેં યાદી કરેલા જે મુદ્દાઓ છે, ટુ ડુ લિસ્ટ બનાવેલું છે, એમાંથી કેટલા કામ થયા છે અને કેટલા નથી થયા, અને નથી થયા તો તેના પાછળનું કારણ શું છે. તો ઘણીવાર એવું બનતું હોય કે આપણે જે બનાવવાનો આજના કામ આજે લખેલા હોય એની યાદી, એમાંથી ક્યારેક એક્સિડન્ટલી આપણને ક્યારેક ઇમરજન્સી કે એવું મહત્ત્વનું કોઈ કામ આવી ગયું તો આપણા બનાવેલી યાદીમાંથી કોઈ કામ રહી જાય, એવું પણ બનતું હોય છે. તો આ ટુ ડુ લિસ્ટ બનાવવાથી શું થાય છે કે આપણે નિર્ધારિત કરેલા લક્ષ્યો સુધી પહોંચવામાં એક ડાયરેક્શનનું કામ કરે છે, અને એક લિમિટેડ સમયમાં આપણે બને ત્યાં સુધી આ બધા કામો પૂરા. નકર આપણે તો શું હોય, આળસમાં પાછળ ઠાલવાની ટેવ હોય છે. હાલો આજનું નહીં, કાલ કરશું, પરમ દિવસે કરશું, અને લખી નાખવું અને કરી જ નાખવું છે, એવું માઇન્ડસેટ રાખી અને લખી નાખવાનું. એટલે આપણા કામ, મેં તો અનુભવ કરેલો છે, આપણા કામ છે ને જલ્દી ફટાફટ થાય છે અને આળસ પણ ઓછી થાય છે, અને આપણને એક અર્થપૂર્ણ લાગે છે કે આપણે કંઈક કર્યું છે. આ રાત્રે આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ કરવું. તો આ હતી મારી ટુ ડુ લિસ્ટ વિશેની માહિતી.